મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટરની મુખ્ય કંપની પાવર મેક પ્રોજેક્ટ્સ લિમિટેડની અદાણી ગ્રુપની કંપની અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ પાસેથી 266.26 કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે. આ કંપની સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું, આ કોન્ટ્રાક્ટ મહારાષ્ટ્રના બુટીબોરી સ્થિત 2:13 મેગાવોટ ક્ષમતાવાળા થર્મલ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેન્ટેનન્સ સાચવણી સંબંધિતનો છે. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટરની મુખ્ય કંપની પાવર મેક પ્રોજેક્ટ લિમિટેડની અદાણી ગ્રુપની કંપની તરફથી 266.26 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. કંપનીના અનુસાર આ એક કેપીઆઈ એટલે કે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર આધારિત કોન્ટ્રાક્ટ છે, જેના હેઠળ પાવર મેક પ્લાન્ટ ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી સંભાળશે. આ કોન્ટ્રાક્ટ 1 જુલાઈ 2026 થી શરૂ થઈ 30 જૂન 2031 સુધી કુલ 60 મહિનાના પીરિયડમાં હશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર એક ઘરેલું યુનિટ તરફથી આપવામાં આવ્યો છે અને તેનું કુલ મૂલ્ય 266.26 કરોડ રૂપિયા છે. આ રકમમાં બધી ટેક્સ અને ફી સામેલ છે, જો કે જીએસટી અલગથી ચૂકવવા પાત્ર હશે. કંપનીએ એ પણ જણાવ્યું કે આ ઓર્ડર આપનારા એકમમાં પ્રમોટર ગ્રુપ અથવા ગ્રુપ કંપનીઓની કોઈ હિસ્સેદારી કે હિત નથી. સાથે જ તે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનની કેટેગરીમાં પણ નથી આવતું. એક્સપર્ટનું માનવું છે કે અદાણી ગ્રુપથી મળેલો આ નવો કોન્ટ્રાક્ટ પાવર મેકની ઓર્ડર બુકને વધારે મજબૂત કરશે. ઓપરેશન અને સાચવણી કારોબારમાં કંપનીની વધતી હાજરી ભવિષ્યમાં સ્થિર રેવન્યુ પ્રવાહ સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે. વિશેષ રૂપથી લાંબા પીરિયડના કોન્ટ્રાક્ટ કંપનીની આવક વિઝિબિલિટી સારી બનાવે છે અને રોકડ પ્રવાહ મજબૂત કરવામાં સહાયક બને છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પાવર મેક પ્રોજેક્ટ કંપનીના શેર વિશે, જેમાં કંપનીને અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસ તરફથી 266.26 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. 1 જુલાઈ 2026 થી આ ઓર્ડરની શરૂઆત થશે અને 30 જૂન 2031 સુધી કુલ 60 મહિનામાં આ પીરિયડ માટે રહેવાના છે ઓર્ડરના. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળી આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.